ભાવનગર શહેરના સિંધુનગર દેવું માના મંદિર નજીક બાબતે મારામારી બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં દેવું માના મંદિર નજીક એક રિક્ષા ચાલકને અજાણ્યા શખ્સો દ્વારા મારામારી કરી રિક્ષાના કાચ તોડી નાખવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી। દાખલ થઈ ગઈ છે। તમારું નામ? રવિભાઈ ધરમદાસ વલેચા। શું ઘટના બની છે? દેવમાં મંદિરની સામે રિક્ષામાં બેઠો તો બે અજાણ્યા વ્યક્તિ આવીને પિન્ટો જોગી ને નરેશ જોગી એ બે આવીને મને ઘા વચ્ચે તલવારને છરી લઈને હુમલો કર્યો ને એમાં એક વંશિકા કરીને સિંધી છોકરી છે એ મને 5-10 મિનિટ પહેલાં જોઈ ગઈ હતી। એને મને એવું લાગે છે કે એણે જ મેકલ્યું છે। મારવાનું કારણ એ મને કાંઈ ખ્યાલ નથી। હું બેઠો તો મારી ભાઈ રીતે ફોન ઉપર વાત કરતો તો એમાં આવીને આ બનાવ બન્યો। મારી ગાડીને નુકસાન કર્યો, મને ધોકા મળ્યા ને હું મારી જાન બચાવીને ત્યાંથી ભાગી ગયો।